આજે છે ને આપણે એક વિચિત્ર જ કોમ્બો ટ્રાય કરવા માટે આવ્યા છીએ શંકર પાણીપુરીમાં, અને એ છે ગુલાબ જાંબુ પૂરી. ભાઈ, અમે સાંભળ્યું છે કે તમારી પાસે ગુલાબ જાંબુ પાણીપુરી મળે છે, એ વાત સાચી છે? સાચી છે. કેટલા ટાઈમથી વેચો છો તમે? આમ તો લગભગ 50 વર્ષ જેવું થઈ ગયું હશે. અને ગુલાબ જાંબુ પાણીપુરી કેટલા ટાઈમથી વેચો? બસ એ ચાલુ કર્યું ત્યારથી જ. તમને આવો વિચાર ક્યાંથી આવ્યો? એ અમારા દાદા વખતથી એમનેમ છે. અને લોકો એને આમ એઝ અ સ્વીટ ખાય છે કે એઝ અ સ્પાઈસી, કેવી રીતે ખાય છે? સ્વીટ અમુક લોકો સ્પેશિયલ જાંબુ ખાવા જ આવે છે, અમુક જાંબુ ખાય, પાણીપુરી ખાય, બે ભેગું ખાય. પાણીપુરી ખાઈને પછી જાંબુ ખાય. અને રોજ કેટલી એવી પ્લેટ તમારે વેચાય છે? ઘણી બધી પ્લેટ આ જો ગુલાબ જાંબુની આખી પ્લેટ ભરી છે, મોટી બધી આખી પ્લેટ વેચાઈ જાય. અને બીજી કઈ કઈ વસ્તુ રાખો છો? પાણીપુરી હોય, પાપડી પૂરી હોય, રગડો હોય અને ગરમ ગુલાબ જાંબુ. ગરમ ગુલાબ જાંબુ એટલે એને અલગથી પણ વેચો છો? હા, અલગ. અને એડ્રેસ શું છે તમારું ને ટાઈમ શું છે? બસ સ્ટેશનની પાછળ ફાયર બ્રિગેડ પાસે, અને ટાઈમિંગ છે અમારો સાંજે 6 થી 9. આપણે એવો એક વિડીયો જોઈને આવ્યા હતા કે અહીંયા ગુલાબ જાંબુ પૂરી મળે છે, પણ અહીંયા આવીને ખબર પડી કે અહીંયા એવી કોઈ આઈટમ નથી મળતી, પણ પૂરી અને ગુલાબ જાંબુ બંને મળે છે. અને ઘણા લોકો એવા છે કે જે ગુલાબ જાંબુ પૂરી બનાવીને ખાય છે, એટલે પૂરીની સાથે ગુલાબ જાંબુ એમ. તો આપણે પણ ટ્રાય કરીએ. પૂરી એકદમ ક્રન્ચી છે, મસાલો પણ કંઈક યુનિક છે, અને પાણી એકદમ જોરદાર, અને સાથે છે ગુલાબ જાંબુ. જોઈએ કે આ પૂરીની સાથે આપણે ગુલાબ જાંબુ ખાઈએ તો કેવું લાગે. ગુલાબ જાંબુનો ટેસ્ટ, આવા ગુલાબ જાંબુ મેં તો અત્યાર સુધી કોઈ દી નથી ખાધા. એકદમ સોફ્ટ, સ્વીટનેસ પણ એટલી બધી નથી, માપે છે. અને પૂરી સાથે તો આપણે કહી શકીએ કે ઓકે, પણ ગુલાબ જાંબુ એકદમ જોરદાર છે. ખાઈ અહીંની છે ને પૂરી અને મસાલો બંને કંઈક યુનિક લાગ્યું, જે રેગ્યુલર નથી, બધાથી કંઈક અલગ છે. તો આમાં તમે શું શું એડ કરો છો? અને આ પૂરી શેનાથી બની? મેંદા, ઘઉં અને અડદના લોટની બને, અને મસાલામાં અમે બટેટા ઓછા અને ચણા વધારે હોય. હા, એ જ. અને તમે બહારથી પૂરી લ્યો છો કે નહીં? પોતે ઘરે જ બનાવી છે અમે. અને ગુલાબ જાંબુ તમે બહારથી લ્યો છો કે ઘરે? નહીં, બધું ટોટલી ઘરે જ બનાવી છે અમે, બહારથી એકેય વસ્તુ નહીં. તો આપણે તો ટ્રાય કરી લીધા છે અહીંના ગુલાબ જાંબુ અને પૂરી. જો તમારે ટ્રાય કરવા હોય તો તમારે આવવાનું રહેશે બસ સ્ટેન્ડની પાછળ ફાયર બ્રિગેડની બાજુમાં શંકર પાણીપુરી.